ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવા મેથીના ગોટા આપણે બનાવીશું। તેને માટે છે પહેલાં આપણે લોટ ચારી લેશું। લોટ છે ચારવો જરૂરી છે। જ્યારે તમે ગોટા બનાવો ત્યારે લોટ ચારીને લેવાનો। હવે 1 કપ જેટલી છે આપણે લીલી મેથી લઈ લઈશું। હવે તેમાં અડધો કપ જેટલી લીલા ધાણા લીધા છે અને મરચાં છે ઝીણું કટ કરેલું છે 3 મરચાં જેટલા તે એડ કરી દઈશું। હવે છે તેમાં આપણે જે ધાણા અને આખા મરીનો મિક્સ કરીને મસાલો બનાવ્યો તો તે એડ કરી દઈશું। તેનાથી ભજી એકદમ સરસ એવા બને છે। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે નિમક લીધું છે 1 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે। પછી 1 ચમચી જેટલા ખાવાના સોડા છે તે લીધા છે કુકિંગ સોડા। હવે છે તેને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ લેશું 1। હવે છે થોડું પાણી લેતા જશું અને લોટ સરસ એવો આપણે બાંધતો જવાનું છે। ફૂલ વિડીયોની ડિટેલ બાયોમાં નીચે લિંક આપેલી છે, તમે જોઈ શકો છો। હવે તેને લોટને વધારે આપણે મસળવાનો નથી। આવી રીતે જો આંગળીની મદદથી જ આપણે છે તે બેટર બનાવી લેવાનું છે ગોટા માટેનું। થોડું પાછું પાણી આપણે એડ કરીશું, સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। ગોટા માટેનું બેટર આપણે જો બનીને તૈયાર થઈ ગયું છે। હવે છે તેમાં આપણે જો તમને પહેલાં બતાવી દઉં કે બેટર આપણું કેવું હોવું જોઈએ। એક ડીશ લીધી છે, ડીશમાં છે તે આપણે આવી રીતે થોડુંક છે તે બેટર લેવાનું છે। જો આવી રીતે રાખવાનું, જો ફેલાય તો ગોટા સરસ નહીં બને, નહીં ફેલાય તો ગોટા સરસ એવા બનીને તૈયાર થઈ જશે। જો આપણું બેટર છે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે। હવે 1 ચમચી તેમાં આપણે ગરમ તેલ છે તે એડ કરીશું। સરસ રીતે આપણે પાછું આવી રીતે મિક્સ કરી લેવાનું છે। બેટર સરસ બની ગયું છે ગોટા માટેનું। હવે પહેલેથી મેં તેલ છે તે ગરમ કરવા રાખી દીધું હતું। હવે તેમાં નિમક એડ કરીશું। નિમક એડ કરવાથી આપણા ગોટામાં તેલ જરા પણ નહીં ચડે। હવે છે તે આપણે તેલ સરસ ગરમ થઈ ગયું, હવે તેમાં આપણે ગોટા છે તે પાડી લેશું। અને ગોટા પાડો ત્યારે થોડી જગ્યા રાખવાની છે, તે કેમ કે આપણો ગોટા છે ફૂલીને ડબલ થઈ જશે। અને તમે જોઈ શકો છો ગોટા પણ જો એની રીતે પલટવા લાગે છે, મીન્સ કે આપણું ગોટાનું બેટર છે એકદમ પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ ગયું છે। તેને પલટાવવાની ઉતાવળ જરા પણ કરવાની નથી। હવે છે તેને આપણે પલટાવીશું। જો આવી રીતે છે પહેલાં આવી રીતે કરતું જવાનું ધીમે ધીમે। પછી તેને તે પલટાવી લેવાનું છે। બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ગોટાને કૂક થવા દેવાના છે। અને જો આપણે ચેક કરી લઈએ, જો સરસ એવા કૂક થઈ ગયા છે ગોટા। હવે બંને બાજુ સરસ રીતે પલટાવીને હવે છે તેને આપણે ડીશમાં કાઢી લઈએ તો તૈયાર છે ગરમા ગરમ મેથીના ગોટા। એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।